કેવી રીતે ક્ષત્રાણીઓમાં પુરુષોત્તમ રૂપાલા સામે રોષનો માહોલ છે। ગાંધીનગરમાં એ મકાન કે જ્યાં 5 ક્ષત્રાણીઓને નજરકેદ રખાઈ છે, ગઈકાલથી જ આ મહિલાઓ નજરકેદ છે। બીજી બાજુ ક્ષત્રિય જે મહિલા આગેવાનો છે તેમનો રોષ આજે પણ ભભૂકી ઉઠ્યો છે। એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી। રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે યોજી છે મહારેલી। કેસરી સાફા ધારણ કરીને રેલીમાં ઉમટ્યા છે ક્ષત્રિય સમાજના અનેક લોકો। ક્ષત્રિય મહિલાઓ કેસરી સાડી પહેરી રેલીમાં જોડાઈ હોવાના સમાચાર। રેલીમાં 300 થી 350 લોકોની હાજરી બાબતે માંગવામાં આવી હતી પરમિશન। बहुवाड़ी चौक खाते मोटी संख्या में पोलीस बंदोबस्त पण गोठवी देवायो छे। राजकोटना दृश्यो जोई शको છો टीवी स्क्रीन पर। तो जयशु सीधा राजकोट। मोहित भट्ट अमरा संवाददाता मौजूद है राजकोट थी। मोहित, जे रीते रेली शुरू थई चूकी है, क्या प्रकारना माहौल, क्या प्रकार सूत्रोच्चार? परसोत्तम रूपालाने विरुद्धમાં ક્ષત્રિય સમાજની મોટી રેલી છે તે શરૂ થઈ ગઈ છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે રાજકોટના બહુમાળી ચોક ખાતેથી શરૂ થયેલી આ રેલી છે તે અત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે ને ત્યાં આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ છે તે વ્યક્ત કરશે। મારી સાથે તૃપ્તિબા છે, આપણે તેની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? એક મોટી રેલી છે તે થઈ રહી છે, મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ છે તે પણ જોડાયા છે। जी बिल्कुल, आपने ख्याल है जेटला दिवस अमे लड़ाई आपी रह्या था। पहला अमने एवुं हतुं के आ संवेदनशील सरकार है, हिंदुत्वनी आपणे जे कांई वात करीए छीए तो एवुं हतुं के अमारे बहनों दीकरीओना प्रश्न माटे अमारे खुद बहार नहीं आववुं पड़े, एवुं एक संवेदनाथी अमे चालता था। पण आप जोई रह्या छो के बहु मोटी संख्यामां बहनों हवे जोडाणा छे, कारण के हवे दरेक स्त्री एवुं समझे छे के आ लोकशाहीमां अमे रजवाड़ा भले आपी गया पण आ लोकशाहीमां हवे अमारे खुदे आववुं पड़शे। એટલે आप जोई रह्या छो बहु मोटी संख्यामां રાજકોટથી बहनों आवेदन आपवा जई रह्या छे। આજે એક બેઠક થઈ હતી, તેમાં પણ આપ હાજર હતા, શું કહેશો? जी बिल्कुल है, हमारी आगली कई रीते आगळ काम करशे। जी सॉरी, સ્પષ્ટપણે એટલે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં મહિલાઓ છે તેઓ દ્વારા કેસરી સાડી પહેરીને અહીં પહોંચી રહ્યા છે। તો બીજી તરફ મોટી સંખ્યામાં જે યુવાનો છે, રાજપૂત સમાજના લોકો છે તેઓ પણ પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ જે ઉગ્ર સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો છે, ક્ષત્રિય સમાજના લોકો છે તેઓ પહોંચી રહ્યા છે અને એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ છે તે રદ થવી જોઈએ। રાજકોટમાં આજે એક મહત્વની બેઠક પણ મળી હતી ને આ બેઠકમાં પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે સૌપ્રથમ પાર્ટ 1 એટલે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા છે તે ઉમેદવારી ફોર્મ ન ભરે ત્યાં સુધી આંદોલનાત્મક જે આવેદનપત્ર આપવા જેવા કાર્યક્રમો છે તે કરવામાં આવશે ને ત્યારબાદ જો તેમના દ્વારા જે ફોર્મ ભરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા તૈયારી છે તે દર્શાવવામાં આવી છે। આપણી સાથે પીટી જાડેજા છે। પીટી, શું કહેશો? મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર, હજારોની સંખ્યામાં રેલી છે। આ રેલી તો ટેલર છે, પિક્ચર હજી બાકી છે। જિલ્લા તાલુકા આવેદનપત્ર, તાલુકામાં આવેદનપત્ર, ગામડામાં સભાઓ, તમામ વર્ણને 18 વર્ણને સાથે રાખી એક મહા આંદોલન, મહાસભા એક રાજકોટ મુકામે થશે નો ઇતિહાસ બની જાય। જે 75 વર્ષમાં કોઈ દી નહીં સભા થઈ હોય એવી સભા આ રાજકોટ મુકામે। ભાજપ મક્કમ છે રૂપાલાની ટિકિટ ન કાપવા માટે, તો દેખાઈ જાય છે મક્કમ છે। આટલું આંદોલન બહેનો જોહર કરે છે, અબ્બાસ ઉપર ઉતરે છે, છત્રીઓ રોડ ઉપર આવી ગયા છે, શેરીએ ગલીએ માતાઓ બહાર નીકળી ગયા છે। તો આનાથી વધારે તો રોષ બીજો કયો હોઈ શકે? ઓપરેશન રૂપાલા આપે નામ આપ્યું છે, શું કહેશો? એક જ ટાર્ગેટ છે, બરાબર છે, કે રૂપાલા ટિકિટ પોતે પાછી લઈ લે, કે સરકાર પાછી ખેંચી લે, એ સિવાય બીજું કોઈ કામ નથી। એટલે મેં ખાલી એક જ નામ આપ્યું છે, ઓપરેશન રૂપાલા। સ્પષ્ટપણે ચિરાગ, તો તમે જે રીતે સાંભળ્યું અને દ્રશ્યો તમે જે પ્રકારે જોઈ રહ્યા છો અત્યારે કે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવકો છે, ક્ષત્રિય સમાજના લોકો છે અને ક્ષત્રિય સમાજના બહેનો છે તે અત્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પણ પ્રકારની જે કોઈ મુશ્કેલી ન થાય તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે અને અત્યારે ભારે સૂત્રોચ્ચાર સાથે તમામ જે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો છે તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા આ ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યો જોશો, આ કલેક્ટર ઓફિસના કમ્પાઉન્ડના દ્રશ્યો છે કે ત્યાં અત્યારે તમામ જે લોકો છે તે પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો છે। એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ છે તે રદ થવી જોઈએ અને તેના કારણે આ દ્રશ્યો જુઓ તમે, બેરિકેડ પણ અહીં લગાવવામાં આવ્યા છે અને મર્યાદિત લોકોને અંદર આવેદનપત્ર આપવા માટે જવા દેવામાં આવશે અને અહીં કલેક્ટર ઓફિસના પટાંગણમાં ભારે સૂત્રોચ્ચાર છે તે અત્યારે જોવા મળ્યા છે। જે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ
તેમના દ્વારા તેમને અટકાવવામાં આવતા તેઓ અહીં પહોંચી ચૂક્યા નથી, પરંતુ અત્યારે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આખું જે તમે અહીં જો આ દ્રશ્યો અંદર પ્રવેશવા માટે એક પ્રકારનું ઘર્ષણ છે તે પણ અહીં જોવા મળી રહ્યું છે, અને જે ક્ષત્રિય સમાજના લોકો છે તેમને મર્યાદિત સંખ્યામાં અંદર પ્રવેશ આપવાની વાત છે, તેની બદલે અહીં પ્રવેશ માટેની જે જબરજસ્તી કરતા હોય તે પણ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ટૂંકમાં જે ક્ષત્રિય સમાજની માંગ છે ને તેને લઈને જે વિરોધ છે તે અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે, તે અહીં જોવા મળી રહ્યું છે, અને કોઈ પણ અનધિકૃત વ્યક્તિને પ્રવેશ ન મળે તે માટેની તાકીદ છે તે લાવવામાં આવી છે, અને મોટી સંખ્યામાં લોકો છે તે પણ અહીં ઉપસ્થિત છે. જી ચિરાગ. બિલકુલ મોહિત, જે દ્રશ્યો જોઈ શકાય છે ક્યાંક કોઈ ઘર્ષણ મોટું ના થઈ શકાય તેની ચોક્કસ આશંકાઓ સેવી રહી, કેમ કે જે મોટી સંખ્યામાં ક્ષત્રિયો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને અંદર જવા માટે ઘર્ષણ કરી રહ્યા છે. ચિરાગ, સ્પષ્ટપણે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય તે માટે ડીસીપી કક્ષાની આગેવાનીમાં મોટો પોલીસ કાફલો છે તે અહીં તૈનાત કરવામાં આવ્યો છે. આખી રેલી દરમિયાન મહિલા પોલીસ હોય કે પછી અન્ય પોલીસ છે તે પ્રોટેક્શન સાથે પહોંચ્યા છે, અને અત્યારે જે પટાંગણના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો છે, આગેવાનો છે તે ઉપસ્થિત છે અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. જી ચિરાગ. તો દ્રશ્યમાં જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો એ રાજકોટમાં ઉમટી પડ્યા છે આવેદનપત્ર આપવા માટે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. માંગ એક જ છે કે કોઈ પણ સંજોગોમાં ક્યાં તો ભાજપ ટિકિટ કેન્સલ કરે અને ક્યાં તો રૂપાલા સામેથી ઉમેદવારી કેન્સલ કરે. આ પ્રકારની માંગ પર ક્ષત્રિય આગેવાનો આજે પણ અડગ છે. રાજકોટ અને અમદાવાદના બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર છે. એક બાજુ ક્ષત્રિયોની મહારેલી, બીજી બાજુ મહિલાઓને નજરકેદ કરવામાં આવી છે, જે મહિલાઓ આત્મદાહ કરવાની હતી